નમસ્તે, હું તમને અમારો ગોબર ગેસ પ્લાન્ટ બતાવવા માગું છું. જે પ્લાન્ટની અંદર અમારી પોણા 200 ગાયોનું જે તાજું છાણ છે એ આ પ્લાન્ટમાં જાય છે અને પછી એનો શું ઉપયોગ છે અને શું ઉપયોગ કરી છીએ અમે એ તમને હું બતાવવા માગું છું. તો મારી સાથે આવો કેમેરામેન. દોસ્તો, આ અમારો ગોબર ગેસ પ્લાન્ટ છે. દાખલા તરીકે તાજું જે છાણ છે એ અમે અહીંયા ભેગું કરીએ છીએ. આ તાજું છાણ રોજે રોજનું ભેગું થાય અહીંયા. અહીંથી પછી લોડરથી અમે આ અમારી ટાંકી છે એમાં નાખીએ છીએ. તો તમને બતાવું અમારે શું પ્રોસેસ કરીએ છીએ. આ છાણ ઉપર આવો. આ છાણ અહીંયા આવે છે તાજું રોજે રોજનું, અને આ છાણને અહીંથી અમે આ કુંડીમાં નાખીએ છીએ. આ કુંડીમાં સ્લરી રૂપે મિક્સિંગ કરીએ છીએ. પાણી મિક્સ કરીને આ તમે જોઈ શકો છો. આ રીતે પાણી મિક્સ કરી અને અમે અહીંયા આ રીતે મિક્સિંગ થાય છે. આ છાણ પછી આ છાણ મિક્સિંગ થઈ આ બાજુ આવતા અને અમે આ પ્લાન્ટમાં જાય છે છાણ, અને આ પ્લાન્ટમાંથી ધીરે ધીરે છાણ આ કોડીમાંથી આ પ્લાન્ટમાં જાય અને એમાંથી પ્રતિવારે બંધ કરો. એમાંથી આ ગોબર ગેસ ટાંકામાં જાય છે. આવો મારી હારે આવો. આ ટાંકામાં ગેસ બન્યો છે એટલે આ ટાંકો ઊંચો છે, પણ આની નીચે તમે સ્લરી જોઈ શકો છો. આ ટાંકામાંથી પ્લાન્ટમાંથી આ સ્લરી અને મિક્સિંગ 50-60 દિવસ સુધીનું પ્રોસેસ થાય, અને પ્રોસેસ થયા પછી આ સ્લરી આ ટાંકામાંથી આ બાજુના ટાંકામાં જાય છે. આવો તમને બતાવું. આ નેચરલ પ્રોસેસ છે. આની અંદર કોઈ મશીનરી કામ કરતી નથી. ગાયના છાણમાં અને ગૌમૂત્રમાં એટલું બધું બેક્ટેરિયા હોય છે, એટલો બધો મિથેન વાયુ હોય છે કે જે મિથેન છૂટો પડે અને ગોબર ગેસ રૂપે અમે વાપરીએ છીએ ગેસ રૂપે. અને એની સ્લરી જે છે એ અહીંયા આવો બતાવો. આવી સ્લરી છાણની ધીરે 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 આ એક ટાંકામાંથી આ બીજા ટાંકામાં જાય છે. આમાં આ સ્લરી બહાર નીકળે છે, આમાં એન્ટ્રી કરે છે એની રીતે નેચરલ પોઝિશનમાં, અને એ જ સ્લરી પછી આ ટાંકામાં આવે છે, અને આ ટાંકામાં આખી સ્લરી ભેગી થાય છે. આ પ્રોસેસ લગભગ 90 દિવસ સુધીની હોય છે. અહીંથી અમે તાજું છાણ નાખીએ છીએ અને પાછળ એ 90 દિવસે નીકળે છે. આવો તમને બતાવું. આ દરમિયાન આ ગેસની લાઈનો છે, બતાવો. આ ગેસની લાઈનો છે. એક આ લાઈન છે, એક પાછળ બતાવો. આ લાઈન છે. આ લાઈનો ગેસની અહીંયા બતાવો. એ બંને અહીંયા ભેગી થાય છે, અને આ લાઈનો ગેસની અહીંથી ભેગી થઈ અને અમારા ગૌશાળાની અંદર અલગ અલગ કામમાં એ ગેસ વાપરીએ છીએ. અને ફૂલ જેમ જોઈએ એમ વાપરીએ તોય ગેસ ખૂટતો નથી. એટલે આ પ્રોસેસમાં ગેસ છે એ અમારા રસોડામાં અમારા કામમાં વપરાય છે. અને બાકીનું જે છાણ વધે છે, એની સ્લરી વધે છે, એ ધીરે ધીરે આવો તમે એ મિક્સિંગ થતી થતી આ ટાંકીમાં મિક્સ થાય છે, અને પછી અહીંથી અમારે આ સ્લરી નીકળે છે. હવે આ સ્લરી જ્યારે બહાર આવે છે ત્યારે અમે આનું ટેન્કર ભરી લઈએ છીએ, અથવા તો મોટર દ્વારા અમારું આમ બતાવો. આ છાણનો જે ઢગલા છે પડ્યા છે, આ છાણના બધા ઢગલા પડ્યા છે, બતાવો બસ આ બાજુ. એ ઢગલાની અંદર અહીંથી સીધી મોટર મૂકી અને એની પર સ્પ્રે કરી દઈએ છીએ, જેથી કરીને આ સ્લરી અને એનું પાણી અનેક બેક્ટેરિયાથી ખેડૂતોને કામ આવે એવી સારી સ્લરી આ છાણમાં નાખી અને એને કમ્પોસ્ટ ખાદ તૈયાર કરી અને 40 કિલોના બાચકા પેકિંગ કરી અને ખેડૂતોને પહોંચાડીએ છીએ. તો જે ખેડૂત મિત્રોને આવા કમ્પોસ્ટ થયેલું 100% ઓર્ગેનિક શુદ્ધ ખાતર જો કોઈને જોતું હોય તો અમારો સંપર્ક કરજો. જય ગૌ માતા. અસ્તુ. જય હિન્દ.